પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ચાલોદ બસ સ્ટેશનમાં બિંદાસ ચોરી કરતા પાકીટમારો કેમેરા કવરેજ બરાબર કરવા લોક માંગ। જાલોદ બસ સ્ટેશનમાં તાજેતરમાં પાકીટમાર ચોરીની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે। આ ચોરો બિંદાસ રીતે મુસાફરોની બેગ અને પોકેટમાંથી કિંમતી વસ્તુઓ ચોરી રહ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે બસ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાની અછત છે અને સીસીટીવી કેમેરા પૂરતા પ્રમાણમાં કાર્યરત નથી। મુખ્ય પ્રવેશ દ્વાર, ટિકિટ કાઉન્ટર અને વેઇટિંગ એરિયામાં સીસીટીવી કવરેજ ન હોવાના કારણે ચોરો સરળતાથી ચોરી કરી રહ્યા છે અને પકડાઈ રહ્યા નથી। અધિકારીઓ જણાવ્યું કે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા અને કાર્યરત કેમેરાઓની જાળવણી માટે પગલાં લેવામાં આવશે। મુસાફરો અને સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે બસ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે અને સીસીટીવી કવરેજ વધારવામાં આવે। તેમણે જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થા સુધારવાથી મુસાફરોને સુરક્ષિત અનુભવ થશે અને ચોરીની ઘટનાઓમાં ઘટાડો આવશે। જિલ્લા પ્રશાસન અને ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે તેઓ બસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થામાં સુધારવા માટે પગલાં લઈ રહ્યા છે। સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા, સુરક્ષા કર્મચારીઓની નિમણૂક અને મુસાફરોની સુરક્ષા અંગે જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે। લોકલ બસમાં મારા ભત્રીજાના પાકીટની અંદર 1500 રૂપિયા એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ એ ત્રણ એટીએમ કાર્ડ હતા। હવે જાલોદ બસ સ્ટેન્ડ પર અમે જાણ કરી કે અહીંયાથી અમારા ભત્રીજાનું પાકીટ ચોરાયું છે, તો એસટી તંત્ર કહે છે કે પોલીસ સ્ટેશન જાણ। પોલીસ સ્ટેશન જાણ કરી, પોલીસ સ્ટેશન અહીંયા આવ્યા। હવે જાલોદ બસ સ્ટેન્ડના કેમેરાઓમાં સંખ્યા બહુ ઓછી છે ને જે કે બસમાં જાલોદ બસ છે કોઈ બસ જ દેખાતી નથી। અહીં કેમેરાની સંખ્યા બહુ ઓછી હોવાથી ને અહીંયા ખિસ્સા કાતરનો ભયંકર ત્રાસ છે। અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી। કેમેરા બી એકદમ ઝાંખા છે કે જે બી વ્યક્તિ કોઈ બનાવ બનાવે તો એ બનાવને ઓળખી ના શકાય। તો તાત્કાલિક એસટી વિભાગને અમે જાણ કરીએ છીએ કે કેમેરાની સંખ્યા વધારે ને મુંડિયા સાહેબને જાણ કરી તો મુંડિયા સાહેબ કહે છે કે બસ નથી ગઈ તો હું શું કર્યો, ઉડાવ જવાબ આપે છે। એસટીને જવાબદાર વ્યક્તિ તરીકે જો આવો ઉડાવ જવાબ આપતો હોય તો અમારે કોને મળવું, જેથી કરીને આના પર કડક પગલાં લેવાય અને કેમેરાની સંખ્યા વધારે એવી અમારી નમ્ર વિનંતી છે। આપનું નામ? જીતેન્દ્ર શ્રીમાન।